પીએમ શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા કે આજે 15મી ઓગસ્ટ જેના અનુસંધાને આજે શાળાની અંદર વિવિધ કાર્યક્રમનું સુંદર જે આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે શાળાની અંદર જે ભણી ગયેલા હોય એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા શાળાની અંદર જો કે પોતે અહીંયા આવ્યા હતા। શાળાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કર્યો હતો એ પોતે અહીંયા આવ્યા પછી ખૂબ જ એમને આનંદની અનુભૂતિ કેળવી કે જે અમે આ સ્કૂલમાં ભણ્યા એમને ખૂબ જ આનંદ આવ્યો। જો કે વિશેષ સ્કૂલની એ લોકોએ બાળકોએ ખૂબ જ મુલાકાતની સાથે સાથે એ પોતે જે વર્ગખંડોની અંદર જે અભ્યાસ કર્યો હતો એ વર્ગખંડોની અંદર એ પોતે મુલાકાત લીધી, પોતે જે બેન્ચીસો પર બેઠા હતા એ બેન્ચીસોને પણ નિહાળી અને શાળાનું જે ભૌતિક સુવિધાવાળું પર્યાવરણ જોઈને બાળકો ખૂબ જ ખુશ થયા। સૌપ્રથમ તો હું આ જે બાળકોને ખૂબ જ ધન્યવાદ આપું છું કે આપણે અભ્યાસ કર્યા પછી પણ તમે જે આ શાળાની મુલાકાત લીધી એ તમારા માટે ખૂબ જ એક ગૌરવની બાબત છે। તમે જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે એ સ્કૂલમાં તમે આવો અને સ્કૂલને તમે નિહાળો અને આવ્યા પછી તમે આનંદની અનુભૂતિ કેળવો તો તમને કેટલો બધો અહેસાસ થાય છે કે અમે અહીંયા ભણ્યા હતા, અમારી અહીંયા ભણ્યા પછી અમારું કેરિયર અહીંયા તૈયાર થયું, અમારા ગુરુજીઓ અહીંયા હતા, અમે આ ગુરુજીઓ પાસે ભણેલા હતા, એવો એમને એક આનંદ અને એક આનંદની લાગણી વ્યક્ત થાય છે। મારી સાથે જે વિદ્યાર્થીઓ આવેલા છે વિદ્યાર્થીઓ પાસે થોડી હું વાતચીત કરીશ। સૌપ્રથમ તો જે વિદ્યાર્થીઓ ભણીને ગયેલા છે મારી સાથે જે વિદ્યાર્થી જે નામ છે તુષારભાઈ, આપનું પૂરેપૂરું નામ શું છે? તુષાર ધર્મેશભાઈ દેવતવાલ। અચ્છા તુષારભાઈ, આજે તમે જે સ્કૂલમાં તમારા પરિવારના મિત્રો સાથે જે તમે આવ્યા છો, આવ્યા પછી તમને આજે સ્કૂલમાં આવ્યા પછી તમે કેટલો અભ્યાસ કર્યો છે તમે? ધોરણ 8 સુધી। ધોરણ 8 સુધી। તુષારભાઈ, અહીંયા સ્કૂલમાં આજે આવ્યા પછી આપણને કેવું લાગ્યું? અહીંયા અમે સ્કૂલમાં આવ્યા એટલે સ્કૂલની જૂની યાદો તો આમ જે હતી યાદો એ યાદ આવી ગઈ। પછી અમે અમારી રૂમમાં ગયા, બેન્ચીસને જે જૂના સાહેબો હતા સાહેબોને મળ્યા, એમના આશીર્વાદ લીધા અને સ્કૂલનો આખો માહોલ જોયો કે ખરેખર સ્કૂલ જેવી હતી એવી જ છે, સાહેબો જેવા હતા એવા જ છે, દરેક વસ્તુ જે જગ્યા હતી એવી જ છે, ખાલી અમે નાનાથી મોટા થઈ ગયા, બાકી સ્કૂલ એવી ને એવી જ છે। અચ્છા તુષારભાઈ, આજે આવવાનું મોટું કારણ શું છે? આજે તમે જે આવ્યા છો એના અનુસંધાને આપ આવવાનું કારણ શું છે? એટલે ધોરણ 8માં અમારો અભ્યાસ પૂર્ણ થયો ત્યારબાદ અમે દરેક મિત્રો અલગ થઈ ગયા, બધા પોતાના વ્યવસાયમાં લાગી ગયા, કોઈ ભણવા આગળ ગયું। ત્યારબાદ અમને વચ્ચે હમણાં 15મી ઓગસ્ટ આવવાની હતી એટલે અમે બધે વિચાર્યું કે બધા દરેક મિત્રો સાથે જઈએ સ્કૂલમાં, સાહેબોને મળીએ, સ્કૂલમાં આપણી જે જૂની યાદો હતી તેને જોઈએ। પછી એની વચ્ચે અમારો એક મિત્ર હતો આકાશ લુહાર, તે હમણાં જ 25 તારીખે એક્સપાયર થયો એટલે તેની યાદમાં પછી અમે લોકો બધા ભેગા થઈને ડિસિઝન લીધું કે આપણે તેની યાદમાં જે આપણી સ્કૂલમાં જે નવા વિદ્યાર્થીઓ જે ભણે છે એમને મળીને એમને જે બોલપેન, સંચો, રબર આપીએ અને તેને જે આપણા મિત્રો તેને યાદ કરીએ, સાથે સાથે આપણે સાહેબોનો આશીર્વાદ લઈએ અને આપણી સ્કૂલમાં ફરીથી એક આંટો મારીએ, રાઉન્ડ મારીએ, આપણા ક્લાસમાં જઈએ અને દરેક જે આપણી જે મસ્તી કરી, જે સાહેબ આપણે થોડુંક ધમકાવતા, આપણે જે ભણ્યા એ ફરીથી બધું અનુભવીએ। બહુ સરસ મજાની વાત કરી। આજે તમારા મિત્ર જે એક્સપાયર્ડ થઈ ગયેલા હતા 25 તારીખે, શું નામ દીધું એમનું? આકાશ લુહાર। આકાશ લુહાર, એની યાદમાં તમે એક શૈક્ષણિક કીટ આપવા માટે આવેલા હતા। ખૂબ સરસ મજાની વાત કરી બાળકોએ। જો કે એમને એમનાથી જેટલું થતું હતું એટલું પોતે કર્યું છે અને આવ્યા પછી એમને જો એમના વિચારો થકી જો શૈક્ષણિક કીટ આપી એ ખૂબ જ બાળકો માટે ખૂબ જ ઉમદા રૂપ છે। આ રહી ખૂબ જ સુંદર મજાની વાત કરી તુષારભાઈ, આપે મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। આપ ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરો, આગળ વધો એ મારી તમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। વિશ યુ ઓલ ધી બેસ્ટ લક। મારી સાથે શાળાના પ્રધાન આચાર્ય પ્રવીણભાઈ રાજગોર કે જે પોતે શાળાના પ્રધાન આચાર્ય છે। વિશેષ તો વાત એવી કહી શકાય કે જે શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા હતી એ અત્યારે પીએમ શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા નામથી ઓળખવામાં આવે છે। સાહેબ પણ ઉચ્ચ અભ્યાસની સાથે સાથે પોતાની પીએચડીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે અને આજનો જે 15મી ઓગસ્ટનો જે કાર્યક્રમ હતો ખૂબ જ સુંદર રીતે આજે ખૂબ જ રીતે બાળકોને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો હતો। સર, આજે જે બાળકો શાળાના બાળકો આપની પાસે જે આવ્યા, તમે જે શાળાના બાળકોને જોયા પછી સર જે બાળકો તમને આજે મળવા માટે આવ્યા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા, એના અનુસંધાને સર આપ શું કહેવા માંગો છો? આજે આમ તો વાત કરીએ તો બાળક એ અમારું ઘરેણું છે, બાળક એ અમારું ઘરેણું છે અને સમગ્ર શાળા છે એ બાળકો થકી જ દીપી ઉઠે છે। વાહ વાહ વાહ, વેરી ગુડ। અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યારે અમારી પાસે આવતા હોય
અમારી શાળાની જ્યારે મુલાકાત લેતા હોય, કોઈ સારી સારી જગ્યા ઉપર સારી સારી પોસ્ટ ઉપર તમામે તમામ જે અમારા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ લાગી ગયા છે અને એ સરસ મજાના કહેવાય ક્ષેત્રની અંદર પોતાની કારકિર્દી દીપાવી રહ્યા હોય તો અમારું તો ગૌરવ કહી શકાય. ઉદાહરણ તરીકે હું તમને કહું કે તુષારભાઈ, અને એ તો હજી યંગ છે, સારી સારી પોસ્ટ ઉપર લાગી જશે, પરંતુ વિશ્વ લેવલે જેમને નામના મેળવી છે એવા ગૌતમભાઈ અદાણી સાહેબ પણ અમારી શાળાના સ્ટુડન્ટ છે. શું વાત કરો છો સર? ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે. અમારા જે રોડ કન્સ્ટ્રક્શનની અંદર આખા દેશ લેવલે જેમને નામના મેળવી છે એવા ડી.આર. અગ્રવાલ સાહેબ, એ પણ અમારી શાળાના સ્ટુડન્ટ છે. તો અમારા માટે તો ગૌરવની બાબત કહી શકાય, કેમ કે આ પ્રકારના જે વ્યક્તિઓ જે છે એ અમારી શાળાનું એક ઘરેણું કહી શકાય. અને એમના થકી જે કહેવાય કે અમારી શાળા છે એ અત્યારે પણ દેદીપ્યમાન છે, એક સારા શિખર ઉપર પહોંચી શકી છે. અમે સાહેબશ્રી અને આ જે નવા જે વિદ્યાર્થી મિત્રો છે એમને અમે આવકારીએ એટલા માટે કે અમારું ઘરેણું છે અને આવનારા સમયની અંદર આમાંથી પણ દાખલા કે તુષારભાઈ જેવા વ્યક્તિ પણ કોઈ ડી.આર. અગ્રવાલ સાહેબ કે ગૌતમ અદાણી સાહેબના સ્ટેજ પર પહોંચશે, એનાથી પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે એવી અમને અપેક્ષાઓ છે. અને ખૂબ સરસ મજાની કામગીરી આજના દિવસે એમણે કરી છે, કેમ કે એમનો મિત્ર 25 તારીખના દિવસે એક્સપાયર્ડ થવાથી, એમનો મિત્ર 25મી તારીખના રોજ એક્સપાયર્ડ થવાથી જે કહેવાય કે એમના મનની અંદર પોતાના મિત્ર પ્રત્યેની જે લાગણી કે અમારો મિત્ર નથી, અને આજે અમે જે શાળાની અંદર ભણ્યા છીએ, અભ્યાસ કર્યો છે, એ શાળાના બાળકોને આ પ્રકારની એક જે કહેવાય કે શૈક્ષણિક કીટ પ્રાપ્ત થાય એ હેતુથી એક આ પ્રયાસ છે. અમારા માટે તો ખૂબ મોટો ડુંગર કહી શકાય. અને આવો પ્રયત્ન હર હંમેશા માટે કરતા રહે અને અવારનવાર અહીંયા આવતા જતા રહે અને મુલાકાત લેતા રહે. સર, બાળકોને તમે શું શુભેચ્છાઓ પાઠવો છો આજના તબક્કે? તમે શું એવા આશીર્વાદ આપો છો? અમારી શુભેચ્છાઓ તો એમની સાથે સતત રહેવાની જ અને હોય જ. અને અમારા જે બાળકો છે, અમે તો કહીએ કે તુષારભાઈ અને જે એમની સમગ્ર જે ટીમ છે એ સરસ મજાને, હું તો કહું છું કે ક્લાસ 1 સુપર ક્લાસ 1 ઓફિસર બને અને સારા સ્ટેજ ઉપર બિરાજમાન થાય તો અમને એક ગૌરવની લાગણી થાય કે ચલો એક સરસ મજાના સ્ટેજ ઉપર અમારા બાળકો છે, અમારી શાળાનું ગૌરવ છે. અને એ જે છે ક્યારેક અમે અમારો શાળાનો કોઈ પ્રશ્ન કે અમારી શાળાની કોઈ જરૂરિયાત લઈને એમની પાસે જઈશું તો 100% જો આજે એક એમના પ્રયાસથી અમારા બાળકોને જો કીટ મળી શકતી હોય તો આવા જે અમારા જે બાળકો જે છે એ સારા સ્ટેજ પર પહોંચે તો અમારું ગૌરવ છે. અમે ગમે ત્યારે એમની પાસે જઈ શકીએ, ગમે ત્યારે એમની પાસે અમે અમારી લાગણીઓ છે, અભિલાષાઓ છે એને વ્યક્ત કરી શકીએ. બહુ સરસ મજાની વાત કરી સર કે આજે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા શાળાની અંદર તમારી પાસે આવ્યા, તમે એમનું કાર્ય જોયા પછી તમને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો. આપ પણ એવી ખુશી વ્યક્ત કરી કે ચોક્કસથી અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાની અંદર અવારનવાર આવતા રહે અને આવી અને પોતાનો જે યોગદાન હોય અથવા શાળા પ્રત્યેની જે ભાવના હોય એ વ્યક્ત કરે. ખૂબ જ સરસ મજાની વાત કરી સર. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મારી સાથે અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થી મેહુલભાઈ લુહાર, એ પણ પોતે મિત્રો સાથે અહીંયા 15મી ઓગસ્ટ જે કાર્યક્રમ અહીંયા શાળાની અંદર જે યોજવામાં આવ્યો હતો એના અનુસંધાને પોતે પણ અહીંયા આવેલા છે. મેહુલભાઈ અહીંયા આવ્યા પછી એમને પણ એવો સરસ મજાનો રાજીપો વ્યક્ત કર્યો કે આ સર, આ મારી શાળા છે, એટલો બધો એમને ગૌરવ વ્યક્ત કર્યો. અને પોતે મેં અહીંયા આવ્યા પછી જોયું કે પોતે પોતાના મિત્રો સાથે વર્ગખંડની અંદર ફરી રહ્યા હતા. એટલે મને એવું લાગ્યું કે પોતે પોતાનો જે ભૂતપૂર્વ ભણી ગયેલા વર્ગખંડને શોધી રહ્યા હતા. જોકે સરસ મજાની વાત, શાળામાં આવવું એ પણ ગૌરવવાળી વાત છે. મેહુલભાઈ, આજે આવ્યા પછી, શાળામાં આવ્યા પછી, શાળાના ગુરુજીઓને મળ્યા પછી, શાળાનું વાતાવરણ જોયા પછી આપણે કેવું લાગ્યું અહીંયા? સૌ પ્રથમ તો સર, હું જ્યારે શાળામાં પ્રથમવાર આવ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે હું શાળામાં આવ્યો જ નથી, હું મારા ઘરે જ આવ્યો છું. કારણ કે જે મેં મારી લાઈફના જે 7 વર્ષ, બેસ્ટ જે 7 વર્ષ કહેવાય ને, આપણે મરી જઈએ એટલે આપણું દિમાગ 7 વર્ષ સુધી કામ કરે, પણ મારી લાઈફના જે બેસ્ટ 7 વર્ષ કહેવાય ને એ મેં મારી આ સ્કૂલમાં કાઢ્યા છે. અને જે મારા જે ઓલ્ડ ફ્રેન્ડો છે, જે મારા ગુરુજીઓ છે, એ બધાનો હું દિલથી એટલો આભાર વ્યક્ત કરું છું કે અમને જે આ 7 વર્ષ રાખ્યા છે ને, હું આટલો 21 વર્ષનો થયો છું પણ હજી સુધી મેં આ 7 વર્ષ જેવું જીવન હજી સુધી મેં જીવ્યું નથી. જે અમારા બેસ્ટ જે ગુરુજીઓ હતા એમનો પૂરેપૂરો પ્રયાસ હતો, બધી રીતે અમને શિક્ષણમાં સપોર્ટ કર્યો, બધી રીતે સર એમણે અમે સપોર્ટ કર્યો. અને આજનું અમારું આ કારણ હતું પેન આપવાનું. જ્યારે અમે સ્કૂલમાં નાના હતા ત્યારે અમને કોઈ ગિફ્ટ આપતું ને ત્યારે અમે બહુ ખુશ થઈ જતા. અને અમારે આ જે પેન, અમે જે પેન આપીને એ સરોનો હું એટલો દિલથી આભાર વ્યક્ત કરું છું ને
કે અમને એ લેવલ સુધી અમને પહોંચાડ્યા ને કે અમે બીજા વિદ્યાર્થીઓને હાલ પેન આપી શકીએ ત્યાં સુધી અમને પહોંચાડ્યા. એટલે હું બધા સરોનો દિલથી બહુ આભાર વ્યક્ત કરું છું. અને જે અમારી આ જૂની સ્કૂલ છે એ તો સર કોઈ દિવસ અમારાથી વિસરાશે નહીં, કારણ કે અમારા ઘર કરતા જે બીજું મહાન ઘર કહેવાય ને અમારું આ સ્કૂલ. બહુ સરસ મજાની વાત કરી, બહુ સરસ મજાની વાત કરી એમને કે મારું ભણતર અહીંયા થયું છે મારા ઘર કરતા પણ મને આજે મારી સ્કૂલ મને ખૂબ જ ગમી. આજે બહુ સરસ મજાની હતી. મેહુલભાઈ, આપ વ્યવસાય શું કામ કરો છો અત્યારે? મારે અમદાવાદ રિયલ એસ્ટેટ હું ઓફિસમાં છું અને અહીં ડીસામાં મારે નાસ્તાની ફ્રેન્ચાઇઝી લીધેલી છે, એટલે અહીં એના માટે છું. એટલે સરનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે મને બધી રીતે બહુ સપોર્ટ કર્યો છે અને હાલ બી કરે જ છે. સર અમે આયા એટલે અમને મળ્યા બધી રીતે, દિલથી સર એમનો આભાર. ખૂબ સરસ મજાની વાત કરી એમને, ખૂબ જ આભાર વ્યક્ત કરો. અહીંયા આવ્યા પછી ખૂબ જ આનંદની અનુભૂતિ કરી એમને, બહુ જ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. આપ ખૂબ તમારા વ્યવસાયની અંદર તમારા કાર્યની અંદર ખૂબ જ આગળ વધો એ મારી તમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક, વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. મારી સાથે શાળાના ભૂતપૂર્વ એટલે કે શાળાના જે અત્યારે હાલ તાજેતરની અંદર નિવૃત્ત થયેલા છે એવા રાજાજી ટાંક. જો કે રાજાજી ટાંકે પોતે મારી સાથે અને શાળાના બાળકો સાથે ખૂબ જ ઇનોવેટિવ કામ, ખૂબ જ શૈક્ષણિક રીતે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. રાજાજી આજે પોતે શાળાની મુલાકાત માટે આવેલા છે. જો કે આજે પોતે 15મી ઓગસ્ટ જે કાર્યક્રમના અનુસંધાનની અંદર જે પોતે અત્યારે આવેલા હતા, સરસ માથામાં પાઘડી અને સાથે સરસ મજાના અત્યારે હાલ એમનો લોક દેખાઈ રહ્યું છે. મારી સાથે હું થોડી એમની સાથે વાતચીત કરીશ. રાજાભાઈ, કેમ છો? મજામાં. રાજાભાઈ, આજે જે શાળાના બાળકો અને આજનો જે કાર્યક્રમ હતો એના ભાગરૂપે આપ શું કહેવા માંગો છો? આજે મને આનંદ થયો. ધ્વજવંદનનો કાર્યક્રમ હતો એટલે મારી મુલાકાત આવવાનું જ હતું, નક્કી હતું અને આચાર્ય સાહેબનું આમંત્રણ મળ્યું એટલે હું આવ્યો. મને ખૂબ મજા આવી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને ભાઈઓ બહેનો એમને મળીને ખરેખર ખૂબ આનંદ થયો. અને શાળાનો જે કાર્યક્રમ હતો અદ્ભુત સારો કાર્યક્રમ હતો. બાળકોમાં અદ્ભુત શક્તિ પડેલી છે. એ શક્તિ બહાર આવતી જોઈ મેં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ખૂબ રસ લઈ રહ્યા છે અને એ વિદ્યાર્થી મિત્રો પણ આવે છે અને કાર્યક્રમને માણે છે, એમનું બચપન યાદ કરે છે. હવે પણ જે બાળકો ભણે છે એ પણ ભવિષ્યમાં ખૂબ આગળ વધવાના જ છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે બાળક બહુ એમની ક્રીમ પડેલું હોય છે, બહુ શક્તિ પડેલી હોય છે અને ચોક્કસ એ આગળ જાય જ છે. અને અહીંથી સારા વિચારો મળે છે, શાળામાંથી ખૂબ સારા વિચારો મળે છે. પ્રગતિ માટેની જે તક છે એ અહીંથી જ શરૂઆત થાય છે. ખૂબ ખૂબ સરસ. સરસ રાજાભાઈએ સર પણ બાળકોને જે અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે ભણી ગયેલા હતા એમને શુભેચ્છાઓ ખૂબ જ વ્યક્ત કરી. પોતે શાળાની અંદર બહુ લાંબા સમય પછી આવ્યા પછી બાળકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી. રાજુભાઈ, મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મારી સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એમની સાથે એ પણ અહીંયા પોતે કાર્યક્રમમાં આવ્યા હતા, એ પણ મારી સાથે જોડાયેલા છે. શું નામ છે આપનું? આપણે રાહુલ સારંગભાઈ. અચ્છા રાહુલભાઈ, આપ કેટલો ધોરણ સુધી અભ્યાસ કર્યો અહીંયા? ધોરણ 1 થી 8 સુધી 8 વર્ષ જ ભણ્યા છીએ. હા હા. અને અમે આ સ્કૂલમાં આવ્યા, અમને ખૂબ જ મજા આવી. જૂની યાદો ખૂબ જ આવી. પણ મને તો એટલો મોકો મળ્યો કે આજથી 2 મહિના પહેલાં હું આ સ્કૂલમાં બધું રિનોવેશનનું કામ મેં જ કર્યું છે. મેં ટેન્ડર ભર્યું હતું પ્લમ્બિંગનું અને મને આ સ્કૂલનું ટેન્ડર પાસ થયું હતું. એટલે મને તો ખૂબ જ એટલો ખુશી છે કે 2 મહિના પહેલાં જ મેં આ સ્કૂલમાં આખી સ્કૂલની મુલાકાત લીધી હતી અને બધા સાહેબોની મુલાકાત કરી હતી. સાહેબો અમને થોડા ભૂલી ગયા હતા પણ અમે સાહેબોને નથી ભૂલ્યા. સાહેબો અમને ખૂબ જ યાદ હતા એટલે અમે સાહેબોને ઓળખાણ આપી અને આજે પણ અમે સાહેબોને ઓળખાણ આપી અને સાહેબોની મુલાકાત કરી, સાહેબોના આશીર્વાદ લીધા અને અમને ખૂબ જ મજા આવી. અમારા રૂમની મુલાકાત લીધી, આખી સ્કૂલની બધી સ્કૂલમાં બધું રિનોવેશન થઈ ગયું પણ અમારા સાહેબો હજી એનાયત છે અને સાહેબોનો સ્વભાવ સાહેબો બધી રીતે એનાયત છે. અમને મજા આવી સાહેબોને મળીને, સ્કૂલને જોઈને અને બધી રીતે મજા આવી. બહુ સરસ મજાની વાત કરીએ. પોતે અહીંયા સ્કૂલમાં ભણ્યા હતા, અત્યારે હાલ હમણાં સ્કૂલનું અત્યારે પ્રધાનમંત્રીની જે સ્કૂલની અંદર સિલેક્શન થઈ છે એના અનુસંધાને અત્યારે હાલ પોતે અત્યારે હાલ પ્લમ્બર લેવલનું પણ કામ પોતે અહીંયા કરી રહ્યા છે. ખૂબ જ વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ સરસ મજાનું કામ કરો, આપની ઉત્તરોત્તર તરક્કી કરો એવી તમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. હું છું અતુલભાઈ દીપક કુમાર લોહાર. આ સ્કૂલમાં આજે હું લગભગ 5-6 વર્ષ પછી આવ્યો પણ આજે સ્વાતંત્ર્ય દિવસના દિવસે હું આવ્યો તો મને બહુ આનંદ થયો.
જે આ જૂની યાદો મને આજે સ્કૂલની જે જૂના રૂમો જે યાદો મેં જૂની જોઈ તો મને બહુ આનંદ આવ્યો અને સ્કૂલના જે જૂની મજા હતી ને એ મજા અત્યારે નથી આવતી મને. અને શું છે કે હાલમાં મજૂરીના અંદર બહુ કાઢવું પડે. જે સાહેબો શિક્ષણ આપતા હતા એ ટાઈમે આપણે શિક્ષણ ના લીધું એટલે હાલમાં જે મજૂરી કરવાના આવે મને બહુ કાઢવું પડે. બહુ સરસ વેરી ગુડ. ખૂબ સરસ મજાની વાત કરી. અતુલભાઈએ પણ બહુ સરસ મજાની વાત કરી. આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, એમને પણ મારી સાથે ખૂબ જ સરસ મજાની વાત કરી. આપ પણ તમારા કેરિયરની અંદર ખૂબ જ ઉત્તરોત્તર બહુ સુંદર મજાનું કામ કરો એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વિશ ઓલ ધી બેસ્ટ લક. આજે PM શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા કે જ્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે આવ્યા હતા, શાળાની વિશેષ મુલાકાત લીધી. પોતે જે ભણ્યા હતા તે વર્ગખંડોની મુલાકાત લીધી. વિશેષ આ તબક્કે હું પણ આજે વિદ્યાર્થીઓ જે ભણીને ગયેલા છે પોતે પોતાના વ્યવસાયની અંદર ખૂબ જ સુંદર મજાનું કામ કરે છે. આજના તબક્કે હું પણ એમને એક સરસ મજાની એક ટિપ્સ આપું છું કે પોતે પોતાના વ્યવસાયમાં ખૂબ જ સુંદર કામ કરે, માતા પિતા અને શિક્ષકો અને વડીલોનું ખૂબ જ માન રાખે. વિશેષ આજના તબક્કે અત્યારે હાલ તાજેતરની અંદર અત્યારે જે નશાના જે વ્યસનના જે બધા અત્યારે હાલ દૂષણો છે એ દૂષણો પોતાને લાગી ન જાય એનું પણ વિશેષ ખાસ ધ્યાન રાખવાનું, પરિવારનું ખૂબ કાળજી રાખવાની. એના અનુસંધાને આપ ખૂબ જ સુંદર મજાનું પરિવાર સાથે કામ કરો એવી હું તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશેષ આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે ભણીને ગયા છે એમના જે શિક્ષક જે એમના ટીચર છે, ટીચર પણ આજે કંઈક કહેવા માંગે છે. ભાવિકાબેન કેમ છો? બસ મજામાં. બસ આજના બાળકોને તમે શું એવી પોતે તમે શું શીખવા આપવા માંગો છો, શું કહેવા માંગો છો આજના? આજની ઘડીએ જ્યારે રસ્તામાં મેં આ ટીમને જોઈ ત્યારે મને ખૂબ ધન્યતા અને આનંદનો અનુભવ થયો કે અમારા સંસ્કાર આજે અમને અહીંયા દેખાયા છતાં થયા. અને આ ટીમને હું યુવા ટીમને એક પ્રેરણા આપવા માંગુ છું કે હજુ પણ આ તમે એક શરૂઆત કરી છે, આ એક તમે બીજ વાવ્યું છે અને આ તમારું બીજ એ વટવૃક્ષ બને અને ડીસામાં એક ધૂમ મજાવે કે ભાઈ સેવાભાવી આ ગ્રુપ છે અને એના જે માર્ગદર્શક છે એ ભાવિકાબેન, વિષ્ણુભાઈ, અમારું નામ આવે, અમારી સાથે ગૌરવથી ખુલે. આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અસ્તુ. ખૂબ સરસ મજાની વાત કરી કે અમારું આ જે બાળકો જે ભણીને ગયા છે અમારું નામ આગળ એમનું નામ એમની સાથે અમારું નામ ઉચ્ચ લેવલે વધે એવી એમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી. બાળકોને પણ ખૂબ સરસ મજાની શુભેચ્છાઓ પાઠવી. હું પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ ઓલ ધી બેસ્ટ લક. મારી સાથે શાળાના ઉત્સાહી વિષ્ણુભાઈ વર્ષોલા પોતે પણ જોડાયેલા છે. સવારથી હું એમને જોઉં છું, પોતે કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત છે. એમની સાથે થોડી વાતચીત કરી શકે. આજે તમને જે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેમને મળવા માટે આવ્યા છે એની ખુશી કેવી છે, આપણને કેવું લાગ્યું આજે? એક શિક્ષક પોતાના બાળકોને સમજે છે કે પોતાના બાળકો હોય અને પોતાના બાળકો જ્યારે વિખૂટા પડી જાય પાછા કોઈક દિવસે મળે આપણને અને કેટલો આનંદ આવે એટલો આજે આનંદ છે. એ ચહેરાઓની ખુશી અમારા માટે એક જાતનો એવોર્ડ છે, એમના ચહેરા ઉપરની ખુશી અને અમને ખૂબ આનંદ આવે છે. એ ખૂબ પ્રગતિ કરે કે જ્યારે ઊંચાઈના સ્ટેજ ઉપર પહોંચે ત્યારે અમારા હૃદય ઉપર જાણે કે આનંદની લાગણી અનુભવાશે એવો મેં અનુભવ્યો છે. અમને ખૂબ અંદરથી આશીર્વાદ આપીએ છીએ કે ખૂબ ઊંચી પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે અને શાળાનું નામ રોશન કરે. બહુ સરસ મજાની વાત કરી કે જે શાળાના વિદ્યાર્થીઓને આજે જોયા પછી અમને ખૂબ જ આનંદ આવ્યો અને એમને આનંદની અનુભૂતિ કેળવી. બહુ સરસ મજાની વાત કરી વિષ્ણુભાઈ આપે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મારું નામ તુષાર દેવતવાલ. હું હાલ ડીસા નગર ભજન દળમાં સંયોજક છું. એની જવાબદારી છે. મારી સાથે મારો મિત્ર જે મારી સાથે ભણી ગયો મેહુલ, એને પોતાને નાસ્તાની ફ્રેન્ચાઇઝી લીધેલી છે અને સંભાળે છે. અને જે અમારા શિક્ષકો જે જૂના જેની સાથે અમે ભણ્યા, જેને અમને દરેક ભૂલમાં સુધાર લાવવા માટે લડ્યા પણ છે, માર્યા પણ છે, દાટ્યા પણ, એવા ભાવિકાબેન ટીચર, વિષ્ણુભાઈ સર, પ્રકાશભાઈ સાહેબ જે અમને ભણવામાં ભૂલ પડતી તો અમને લડતા, અમે કંઈક ઊંધું કામ કરતા તો અમને લડતા અને દર વખતે અમને કીધું કે તુષાર તું ભણીશ, મેહુલ તું ભણીશ તો આગળ જઈશ, તું લાગે સારું કામ કરીશ, તારું ટેલેન્ટ છે, તું ભણ. અને બહુ જ અમને આમ કરતા. ત્યારે અમે આજે ભણી કરીને આજે અમે જે લેવલે છીએ એ અમને આશીર્વાદથી જ છીએ કે ભાવિકાબેન ટીચર, વિષ્ણુભાઈ સર અને પ્રકાશભાઈ સાહેબનું જેટલું કહીએ એટલું ઓછું કે અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને અમને ભણવા માટે ખૂબ મહેનત કરી. મારી સાથે મારા જે મિત્રો છે એ દરેક મિત્રો કંઈક ને કંઈક વ્યવસાયમાં જોડાયેલા છે. કોઈક રિક્ષા ચાલક છે, તો કોઈક પોતે ઓફિસ લઈને બેઠા, કંઈક પ્લમ્બિંગનું કામ કરે, કોઈ ફોટોગ્રાફર છે. એ તમે જે પણ છીએ અમારા સાહેબોના આશીર્વાદથી જ છે. તમારા મિત્ર એમનું નામ શું છે? એનું નામ લક્ષ્મણ છે. એ પોતે ઓટો ગેરેજનું ચલાવે છે. બરાબર. એમની સાથે તમારા મિત્ર છે હરેશ, એ પોતે વેલ્ડિંગનું કામ કરે છે. એના હરેશ છે. બરાબર. આપની સાથે અતુલભાઈ? અતુલ જે પોતે હાલ રિક્ષા ચલાવે છે. બરાબર. સરસ. આમનું નામ? મિતેશ છે, તેને ફાઇનાન્સની ઓફિસ છે. બરાબર.
મયુર તે પોતે ગોલી બિસ્કિટમાં જોબ કરે છે બરાબર અને વિપુલ તે પોતે પ્લમ્બિંગનું ને કડે કામ ને બધું કોન્ટ્રાક્ટ બરાબર તમારા મિત્ર છે એમનું નામ નામ વિપુલ ને પોતે ફોટોગ્રાફીનું કરે છે. અચ્છા વેરી ગુડ ખૂબ ખૂબ સરસ. આજના તબક્કે હવે શું કહેવા માંગો છો, લોકોને સમાજને શું પ્રેરણા આપવા માંગો છો? હું એ જ કહું કે શિક્ષક જ્યાં તમે લડતા હોય, જ્યાં તમે ભણતા હોય ત્યાં શિક્ષક તમે લડતા હોય, મારતા હોય, ત્યાં તમને ખોટું લાગે કે સાહેબ બધા વચ્ચે મને માર્યો, સાહેબ મારી સર કે ના, એવું નથી હોતું. સાહેબ જ્યાં તમને લડે છે, મારે છે, તમારા સારા માટે, તમારા સારા ભવિષ્ય માટે બોલતા હોય છે. અમે જ્યાં નાના હતા જ્યારે અમને ભાઈકાબેન ટીચર વિશ્વાસ અમે લડતા, અમને ખોટું લાગતું કે આ ટીચર અમને બધા લડ્યા, અમે રિસાઈ જતા, પણ હા હું રિસાઈ ગયો. પણ આજે અમને મહેસાસ થાય કે સાહેબે જે અમારા માટે જે કર્યું, અમને જે લડ્યા કરે, આજે અમારે ખૂબ કામ આવે છે. સાહેબે જે શીખવાડ્યું એ આજે અમે શીખીને આગળ વધ્યા અને દરેક વ્યવસાયમાં જોડાયા. આજે અમે જે પણ છીએ સાહેબના આશીર્વાદથી જ છીએ. બરાબર, બહુ સરસ મજાની વાત કરી કે અમે પણ અત્યારે જે કંઈ છીએ એ અમારા ગુરુજીઓના આશીર્વાદ, ગુરુજીના શિક્ષણના કારણે અમે અત્યારે ખૂબ જ ઉત્તરોત્તર અમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાની વાત કરી. હું પણ એમને તમને આજના તબક્કે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપને આપના જે તમારા વ્યવસાયની અંદર અને પરિવાર સાથે તમારા વ્યવસાયમાં ખૂબ જ આગળ વધો એ હું તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.